રામનગર ક્ષેત્રના કાનોટે ગામમાં રામનગરથી ઉધમપુર જતી બસ અચાનક બેકાબૂ બનીને પલટી જતા 21 યાત્રીના મોત નીપજ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર કગોટ પાસે રસ્તાથી લગભગ 100 ફૂટ ઊંડે ખાબકીને આખી બસ પલટી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ લોહિયાળ દુર્ઘટનામાં અન્ય 29 થી વધુ યાત્રી ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવ ખોનારા યાત્રીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારોને 2 લાખ અને ઘાયલોને 50,000ના વળતરની ઘોષણા કરી હતી. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે દુર્ઘટનાનો શિકાર બનેલી બસ જાહેર પરિવહનની હતી. બસ યાત્રીઓથી ઓવરલોડ હતી અને તેની ગતિ પણ ઘણી વધારે હતી તેવું ઘાયલ યાત્રીઓએ જણાવ્યું હતું. ડ્રાઈવર બસ પર કાબૂ રાખી શક્યો નહોતો એટલે ખાઈમાં પડી ગયા પછી બસનો ઉપરનો ભાગ આખો નષ્ટ થઈ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણાંક વધવાની શક્યતા કરાઈ હતી.